તો શ્રી ઘનશ્યામ મહારાજની જય। તો ભક્તો, આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શિક્ષાપત્રીની કથા કરવાના છીએ। તો આ કથા પૂરેપૂરી સાંભળજો, જેથી આપણને પૂરેપૂરા પુણ્યની પ્રાપ્તિ થાય। શિક્ષાપત્રીના શ્લોક 16 થી 20। અને ક્યારેક પોતાવતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શાસ્ત્રી દીકે પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદને ન કરવું, અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું। શ્લોક 17। અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું, અને ધણિયાતું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તેને ધણીની આજ્ઞા વિના ન લેવું। શ્લોક 18। અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો, અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો, અને ભાંગ્ય મરહ માંજમ ગાંજો આદિક જે કેફ કરનાર વસ્તુ તે ન ખાવા નહીં, અને પીવા પણ નહીં। શ્લોક 19। અને જેના હાથનું રાંધેલ અંત્ર તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અંત્ર તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃત ના મહાત્મ્ય કરીને પણ જગાત્રથ પૂરી વિના અન્ય સ્નાન કે વિષય ગ્રહણ ન કરવું, અને જગદ્રાથપુરીને વિશે જગદ્રાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં। શ્લોક 20। અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો, અને કોઈને ગાળ તો ક્યારે ન દેવી। તો ભક્તો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આથી આપણે મળીશું નવા વિડીયોમાં। તો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ।